બોટાદમાં મિલ માલિકના અપહરણના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉભા થયા છે। હજી સુધી આરોપી ન પકડાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ઘટનાને 5 દિવસ થયા હોવા છતાં હજી સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી। 5 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। જો કે હાલ પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહી છે। મહત્વનું છે કે 28 ડિસેમ્બરે મિલ માલિક વિપુલ શેખનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું અને 50 કરોડની ખંડણી માંગી હતી, પરંતુ પોલીસે પીછો આરોપીએ મિલ માલિકને છોડી ભાગી ગયા હતા। મિલ માલિકે આરોપી સંજય ઓળકિયા, હિતેશ ઓળકિયા સહિત 5 શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા રાજુ જોડાયા છે ફોનલાઈન પર। રાજુ, જણાવશો કે બોટાદમાં મિલ માલિકના અપહરણ કેસમાં પોલીસ તપાસ સામે પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે 50 કરોડની લાંચ માંગવામાં આવી હતી। ચોક્કસની વાત કરીએ તો ગત 28 ડિસેમ્બરના રોજ બોટાદના ભદ્રાવળી ગામમાં જે ઓઇલ મિલના માલિક છે વિપુલભાઈ શેખ, તેઓને કોઈ અજાણ્યા શખ્સોએ 50 કરોડ રૂપિયાની માંગણી સાથે તેઓને બાઇકને ટક્કર મારી અને 4 વ્હીલર કારમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતા। સમગ્ર ઘટનાને લઈ આ મામલો પોલીસના ધ્યાને પડાયો। જિલ્લાના એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અપહરણકર્તાઓએ વિછિયા તાલુકાનું જે સમડિયાળા ગામ છે ત્યાં અપહૃત યુવાન એટલે કે વિપુલ શેખને ગાડીમાં કારમાં તે માર મારી કારમાં મૂકી અને નાસી છૂટ્યા હતા। ત્યારબાદ બોટાદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી હતી અને આ યુવાન અને કારનો કબજો મેળવ્યો હતો, પરંતુ કાંઈક ને કાંઈક વાત કરીએ તો આજે આ સમગ્ર અપહરણની ઘટનાને 5 દિવસ થવા છતાં કોઈ પણ આરોપીઓ જે છે એ પોલીસ પકડથી દૂર છે તેવું ચોક્કસ કહી શકાય। અને સાથે સાથે જે અપહરણકર્તાઓ છે તેઓનો જે અપહૃત યુવાન છે તેના ભાઈએ પણ ફરિયાદ નોંધાવી છે અને 5 કે 6 લોકોએ અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ હાલ પોલીસ અપહરણકર્તાઓને ગોતી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અપહરણકર્તાઓ હાલ પોલીસ પકડથી દૂર હોય તેવું લાગી રહ્યું છે। જી રાજુ, આભાર।